આ તમારું દુધરેજ અમારે અહીંયા અમારા તો નજીક જ છે, પણ દુધરેજની ગાદીની તમને એક વાત કરું, મેં સાંભળેલી અમારા ગુરુ મહારાજ વાત કરતા, સાચું ખોટું મારો માલિક જાણે. પણ દુધરેજની ગાદી ઉપર આજથી 5મી પેઢી ઉપર રઘુરામ બાપુ હતા. આજ કનીરામ બાપુ છે, એની પહેલા કલ્યાણદાસ બાપુ હતા, એની પહેલા ગોમતીદાસ બાપુ હતા, એની પહેલા જીવરામ બાપુ હતા, અને એની પહેલા રઘુરામ બાપુ હતા. 300-350 વર્ષ આસપાસ મારા અંદાજ મુજબ આ બનેલી વાત. અને અમારું એ દુધરેજ છે ને, એમાં અમારા દરબારોની વસ્તી છે, અને તેથી રાજા છે. એ દરબારનું કઈ કામ લઈ અને મેવાડમાંથી કોક ચારણ આવેલા, કોક ગઢવી આવેલા. એ વખતે તો બાપુ માલધારીનો દીકરો હોય, ચારણનો દીકરો હોય, દરબારોના કાર્ય કરતા, દીકરીઓને તેડવા જવાનું હોય, હકપણ કરવાનું હોય, લેવા મૂકવા બાપુ. તેથી એ દરબારોનું કઈ કામ લઈ અને ચારણ રાજસ્થાનમાંથી આવેલા, અને 2 દી દરબાર ને 2-3 દી રોકાણા, ડાયરા કર્યા, કહુંબા ના તેન બધું. અને પછી ચારણે રજા માંગી કે બાપુ હવે હું જાઉં. એટલે બધા દરબારો ડાયરો ભેગો થઈને કે ચારણ ગમે એમ તો આપણે અહીંયા મહેમાન થયા છે, આપણું કામ કરવા આવ્યા છે, એટલે આપણે કંઈક એને દક્ષિણા દેવી પડે, આપણે કંઈક વિવેક કરવો પડે. એ બધા દરબારોએ થોડા ભેગા કરી અને 2000 રૂપિયા, બાપુ તેદીના 2000 એટલે આજના 2 કરોડ કહેવાય. 2000 રૂપિયાની શીખ કરી અને બાપુ ગઢવી તમે જોવો ને તો એની કહું ફાટે, વાહ દરબારો, વાહ દરબારો, મને આજ 2000 રૂપિયા બાપુ શીખ કરી